નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં કતલખાના અને માંસની દુકાનો બંધ રાખવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શ્રી આધ્યાત્મ પરિવાર દ્વારા આવનાર મહાપર્વ પર્યુષણમાં કતલખાના તેમજ માંસ, મચ્છી, માંસાહાર વગેરેની દુકાનો બંધ રાખવા મ્યુનિસિપલ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. પર્યુષણ મહાપર્વ એ જૈનો માટે ખૂબ જ પવિત્ર તહેવાર છે. અહિંસાનું પાલન જૈન ધર્મમાં માનનાર લોકો માટે ખૂબ જ મહત્વની વાત છે. જેથી પર્યુષણ પર્વ હોય ત્યારે આ 9 દિવસ દરમિયાન મહાનગરપાલિકા ક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં આ પ્રકારની તમામ પ્રવૃત્તિ બંધ કરવામાં આવે અને કમિશનર તરફથી આ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી માંગ સાથે જૈન સમુદાય તરફથી રજૂઆત કરવામાં આવી છે. અમારી આધ્યાત્મ પરિવાર નામની ઓલ ઓવર ઇન્ડિયા બેઝ સંસ્થા આવેલી છે, જે અમારા પર્વાધિરાજ મહાપર્યુષણ આવી રહ્યા છે એના માટે અમારું જે મુખ્ય 8 દિવસનો તહેવાર છે અને એનું મુખ્ય કર્તવ્ય અમારું છે 8 દિવસમાં અમે અમારી પ્રવર્તના એટલે કે અહિંસાનું પાલન કરવું એ મુખ્ય અમારો એ આ દિવસનું મુખ્ય ધ્યેય છે. અને એના માટે અમે માનનીય કમિશનર શ્રી સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલ છે કે એટલા માટે અમે આવેદન કે અહિંસાનું પાલન થાય, અહીં માંસ, મટન, મચ્છી, જીવતા પક્ષીઓને મતલબ વેચાણ એ બધું વગેરે બંધ કરવા માટે કમિશનરશ્રી અમને આવેદનપત્ર આપેલ છે. અને ખાસ વહેલી તકે એનું જાહેરનામું બહાર પડે અને રાજ્ય સરકાર પણ અમને આમાં સાથ અને સહકાર બહુ સારી રીતે આપેલ છે. અને માનનીય કમિશનર સાહેબશ્રીને નમ્ર વિનંતી કે આનું આવેદનપત્ર વહેલી તકે બહાર પાડે અને અમારી પ્રવર્તના કે અહિંસાનું પાલન કરવા માટે અમને સહકાર આપે. અમે અમારો પૂરેપૂરો સહકાર આપવા તૈયાર છે. એટલે ખાસ કમિશનર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે અત્યારે અમે આવેલા હતા.